14 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ખૂબ સારું શ્રીમદ ભાગવત કથાનું અદાણી પરિવારે આયોજન કર્યું છે. ખૂબ સારું આયોજન કર્યું છે. ખૂબ આજુબાજુ ગામડાઓમાં સંખ્યા આવે છે. આજે તો આ મંડપ પણ ટૂંકો પડ્યો છે, એટલી બધી પબ્લિક આવે છે. ખૂબ સારું આયોજન છે. ભજન સાથે ભોજનની પણ સારી વ્યવસ્થા, ભજનની વ્યવસ્થા છે. કચ્છના ગુજરાતના પ્રખ્યાત કથાકાર શ્રી કશ્યપ પૂજ્ય કશ્યપ શાસ્ત્રીજીના શ્રીમુખે કથાનું રસપાન થઈ રહ્યું છે. અને ખૂબ આજે કીર્તિદાનભાઈ અને દેવરાજભાઈનો ડાયરો હતો. આજે આ મંડપ પણ ટૂંકો પડ્યો છે. ખૂબ સારું આયોજન કર્યું છે. ગૌતમભાઈ અદાણી, રક્ષિતભાઈ અદાણી અને આખા અદાણી પરિવારને મારા તરફથી ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજુબાજુના ગામ વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવા ધર્મના કાર્ય, સારા કાર્ય કાયમ કરતા રહે અદાણી પરિવાર, એવી શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે કથા સાથે સાથે આજુબાજુના ગામમાં ગાયોની ચારો, મેડિકલ કેમ્પ રાખેલો છે સર્વ રોગ માટે. એ એક બિરદાવવાને પાત્ર છે. ખૂબ સારું આયોજન કર્યું છે. કદાચ ગુજરાતમાં આવું આયોજન કોઈક ઇન્ડસ્ટ્રી, કોઈક ઉદ્યોગપતિએ પહેલી વાર કર્યું હશે એવું મને જાણવા મળે છે. પહેલાં મેં ક્યારેય જોયું નથી કે કોઈ ઉદ્યોગપતિએ આવું આયોજન કર્યું હોય. અદાણી પરિવારને મારા તરફથી તથા આજુબાજુના ગામ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કાયમ આવું આયોજન કરતા રહે એવી શુભેચ્છા. અસ્તુ.